तो नजर करिए पॉजिटिव अहवालों पर। तो राज्य में हार्ट एटेकना વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે। ત્યારે બીજી તરફ નવરાત્રીમાં ખેલૈયાઓ પણ વધતા જતા હાર્ટ એટેકના કેસને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે। આ નવરાત્રીમાં ગરબા રમતા સમયે હાર્ટ એટેકથી બચવા શું તકેદારી રાખવી તે અંગે જોઈએ અમારો ખાસ અહેવાલ। ગરબા એ એક પ્રકારની સઘન કસરત છે। જ્યારે તમે લાંબા સમય સુધી ગરબા રમો છો ત્યારે તમારા હૃદય પર શ્રમ પડે છે। રોજિંદા જીવનમાં તમારું હૃદય જે શ્રમ સહન કરવા માટે ટેવાયેલું ન હોય તેના કરતાં 2 થી 3 ગણો શ્રમ તેને ગરબા રમતા હોય ત્યારે પડે છે। પરિણામે હૃદયનું વર્તન અને રિધમ બદલાઈ શકે છે અને તે હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાને નોતરી શકે છે। આથી આ નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓએ શું ધ્યાન રાખવું જોઈએ, આવો જાણીએ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પાસેથી। આ નવરાત્રિમાં લોકોએ શું ધ્યાન રાખવું, બહુ જ મહત્વનો પ્રશ્ન છે। પહેલી વાત, જે લોકો રોજ 2-3 કલાક ગરબા રમવાના છે એ લોકોએ, અને જો ઉંમર 18 વર્ષ કરતાં મોટી છે તો પોતાનું એક થરો હેલ્થ ચેકઅપ કરાવી લેવું। બ્લડ પ્રેશર મપાવો, શુગર કોલેસ્ટ્રોલ ચેક કરાવો, જરૂર પડે તો હાર્ટના ટેસ્ટ જેવા કે કાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રાફીને ટ્રેડમિલ કરાવો અને તમારા એમડી ડોક્ટર ફિઝિશિયનને બતાવો। જે લોકો પહેલીવાર આવો વિગરસ પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે એ લોકોએ આ હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ અનિવાર્ય છે। હા, કોઈ 5-10-15 મિનિટ માટે ખાલી મોજશોખ ખાતર ગરબા કરે છે તો એ ચેકઅપ નહીં કરાવે તો ચાલશે। બીજી વસ્તુ, જે મેં કહ્યું છે, ગરબાના બધા જ આયોજકોએ પોતાને ત્યાં એક ઇમરજન્સી મેડિકલ રૂમ અને એક ઇમરજન્સી ડોક્ટર રાખવાની ચોક્કસ જરૂર છે। ત્રીજી વસ્તુ, યુવાનો ગરબાના દરમિયાન એ તહેવારને માત્ર મોજ શોખ અને આનંદ મસ્તીનો તહેવાર માને છે। એ દ્રષ્ટિમાં પરિવર્તન। જો કોઈ વ્યક્તિને હૃદયની રિધમની સમસ્યા હોય તો તે એબનોર્મલ રિધમના કારણે પણ સમસ્યા સર્જાઈ શકે છે। હૃદયના સ્નાયુ મસલ્સ નબળા હોય છે, જેને મેડિકલની ભાષામાં કાર્ડિયોમાયોપેથી કહેવાય છે। આ સમસ્યામાં પણ ગરબા રમવાના કારણે હૃદય પર વધુ શ્રમ પડે છે। કેટલાક લોકોને હૃદયની દિવાલ જાડી હોય છે, જેને મેડિકલની ભાષામાં હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી કહેવાય છે। આવા હાર્ટ પેશન્ટ હૃદય પરનો વધુ શ્રમ સહન નથી કરી શકતા। ગરબા રમતા સમયે હાર્ટ એટેકથી બચવા માટે પહેલાં એ જાણી લેવું યોગ્ય રહેશે કે તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં। હૃદય સ્વસ્થ રાખવા માટે ડૉક્ટર શું કહે છે, આવો જાણીએ। ગરબા કરો એ પહેલા ન્યુટ્રિશનનું ધ્યાન રાખો। દિવસ દરમિયાન સારો ખોરાક લો, પ્રવાહી પૂરતી માત્રામાં લો। ગરબા પહેલા ને પછી ફ્રૂટ્સ, લીલા શાકભાજી ને ડ્રાય ફ્રૂટ્સ એનું સેવન વધારે કરો। તેલી પદાર્થો, ખરાબ નાસ્તાઓ, ગંદા જૂના પદાર્થો, એસિડિક ફૂડ એનો ત્યાગ કરો। રાત્રે ગરબા પૂરા થાય એ પછી કે પહેલા વ્યસન ન કરો। કેટલાય લોકોમાં, યુવાનો મેં જોયું છે કે એના પછી ને પહેલા સ્મોકિંગ, આલ્કોહોલ અને દુર્ભાગ્યવશ કેટલીક જગ્યાએ ડ્રગ્સનું સેવન પણ થાય છે। યુવાનોએ આ સદંતર અટકાવવું જોઈએ અને જ્યારે ગરબા પૂરા થાય એટલે સમયસર સૂઈ જાઓ। તમારી બાયોલોજિકલ ક્લોક, શરીરની જે ઘડિયાળ છે એને રિસ્પેક્ટ કરો। રાત્રે 12:30-1 વાગે સૂઈ જાઓ, સવારે 8 વાગે ઉઠો, દિવસ સ્વાસ્થ્યમય પસાર કરો અને સાંજે પાછા ગરબા કરો। જો આ બધું કરીશું આપણે તો સેફલી ગરબા કરી શકીશું અને આપણી જાતને ખૂબ આનંદ આપી શકીશું। નવરાત્રિમાં ગરબા રમતા ખેલૈયાઓએ માત્ર ખોરાક પર જ નહીં પરંતુ પૂરતું પાણી પીવા ઉપર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ગરબા રમવાથી પરસેવો થાય છે, જેનાથી શરીરમાં રહેલું પાણી ઓછું થઈ શકે છે। તેથી યોગ્ય સમયે પાણી પીવું પણ જરૂરી છે। ગરબા રમો તેના પહેલાં 1-2 ગ્લાસ જેટલું પાણી, જ્યુસ અથવા તો પ્રવાહી લેવું જોઈએ। ત્યારબાદ દર 20 થી 30 મિનિટના અંતરે પાણી પીતા રહેવું જોઈએ। જ્યારે પણ તમે ગરબા રમો તો અમુક સમય કરતાં વધારે પ્રમાણમાં એકસાથે ગરબા ન રમવા જોઈએ। 20 કે 25 મિનિટ બાદ આરામ કરવો પણ એટલો જ જરૂરી છે। માનસી પટેલ, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં મુસ્લિમ કારીગરો દ્વારા નવરાત્રી માટે લાકડાના મંદિરો બનાવવામાં આવે છે। હાલ આ મંદિરોની માંગમાં વધારો થયો છે। આવો જોઈએ તે વિશે અમારો વિશેષ અહેવાલ। હાથથી કોતરેલા લાકડાના મંદિરો બનાવવા એ એક કૌશલ્યની વાત છે। આ કારીગરીમાં અમદાવાદના લાકડા બજારના મુસ્લિમ કારીગરો વર્ષોથી મહારત હાંસલ કરી છે। આ વિસ્તારમાં ધાર્મિક સૌહાર્દનું અનોખું ઉદાહરણ આ લાકડાના મંદિરો છે। નવરાત્રિના તહેવાર દરમિયાન આ મંદિરોની માંગમાં વધારો થાય છે। नवरात्रि पे और दिवाली पे भरपूर रहती है। मतलब पूरे साल में इतना सीजन नहीं होता जितना नवरात्रि पे होता है। और हमें रात को 12-1-1:30 बजे तक काम करना पड़ता है। सेवन का लकड़ा आता है, पवित्र लकड़ा होता है, पूजा के काम में भी आता है।
और इसमें ठाकुर जी की हवेली आती है, स्वामीनारायण के मंदिर आते हैं, कोई भी प्रकार का आप मंदिर बोलो, कोई भी मतलब सब बनाते हैं। अरे मैं ये मंदिर देखने आ रही हूँ। ये जो नवरात्रि आ रही है, दिवाली आ रही है, जो पुराने मंदिर हो रहे हैं तो उसको बदलना पड़ता है, तो यहाँ आई थी मैं, तो मंदिर बहुत अच्छे हैं। સમય સાથે આ કારીગરો મશીનોનો ઉપયોગ કરતા થયા છે, કારણ કે ગ્રાહકોની ઊંચી માંગને પહોંચી વળવા માટે મશીનથી જલ્દી કામ થાય છે અને ઓછા સમયમાં વધારે મંદિરો બનાવી શકાય છે। अभी बहुत डिमांड है मंदिरों की। जो अभी नवे आए ना CNC कटिंग वाले, वो 7 के ज़्यादा चलते हैं, अभी CNC वाले बहुत ज़्यादा चलते हैं। तो अभी उस हिसाब से इस नवरात्रि पे डिस्काउंट भी और माल भी बहुत काफ़ी पड़ा है। CNC वाले बहुत ज़्यादा चलते हैं, तो अभी CNC वाले की डिमांड ज़्यादा है। उसमें आपको 6 फुट का मिल जाएगा, 4 फुट का है। आपके घर में जो साइज़ चाहिए उस साइज़ का हम बना के दे देते हैं आपको। लाइट फिटिंग सब फिटिंग के साथ आता है। और हमारे पास 7 में भी है, सागवन में भी है, ऑक्सोडाइज के भी है और सब है, एक्रेलिक है। કારીગરોના જણાવ્યા મુજબ 3 ફૂટ ઊંચા મંદિરને બનાવવામાં લગભગ 3 દિવસનો સમય લાગે છે, જ્યારે પવિત્ર સેવાન લાકડામાંથી 6 ફૂટ ઊંચું મંદિર બનાવવામાં 8 થી 10 દિવસ જેટલો સમય લાગતો હોય છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો નર સેવા એ જ નારાયણ સેવા, આ ઉક્તિને સાર્થક કરી છે દિલ્હીના હરજિંદર સિંઘે, જેઓ પોતાના રિક્ષાથી મફત એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડે છે। આવો જોઈએ તેમની પ્રેરણાદાયી કહાની। વર્ષ 1964થી દિલ્હીમાં ઓટો રિક્ષા ડ્રાઈવર હરજિંદર સિંઘ જરૂરિયાતમંદોને મફત એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડે છે। છેલ્લા 45 વર્ષોમાં તેમણે 100થી વધુ દર્દીઓને તબીબી કટોકટી દરમિયાન હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરી છે। जहाँ भी सड़क पे कोई एक्सीडेंट देखता हूँ वहाँ पे अपनी गाड़ी रोक के पूछता हूँ किसी के चोट तो नहीं लगी। अगर किसी के चोट लगी है, किसी का खून बह रहा है, मैं अपना फर्स्ट एड बॉक्स खोल के उसको फर्स्ट एड देता हूँ, उसका खून रोकता हूँ। अगर ज़्यादा घायल नज़र आता है उठाता हूँ उसको नज़दीकी सरकारी अस्पताल में, जैसे ये हॉस्पिटल है यहाँ, ऐसे हॉस्पिटल में जाके उसको मैं एडमिट कराता हूँ। દિલ્હી પોલીસ દ્વારા હરજિંદર સિંઘની આ સરાહનીય કામગીરી માટે તેમની પ્રશંસા કરવામાં આવી છે। તેમને આ મૂલ્યવાન સેવા માટે અનેક સંસ્થાઓ તરફથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા છે। नर सेवा ही नारायण सेवा है। अगर हम परमात्मा से मिलना चाहते हैं तो हमें उन इंसानों की मदद करनी पड़ेगी जो पीड़ित हैं, दुखी हैं। अगर हम किसी की मदद करेंगे, सेवा करेंगे तो परमात्मा खुश हो जाएगा। तो ये सेवा मैं 1978 से कर रहा हूँ और आगे अब मेरा बेटा भी मेरे साथ कोऑपरेट कर रहा है और वो भी इसी तरह घायलों को अस्पताल पहुँचाता है, मदद करता है। હરજિંદર સિંઘની ઓટો એમ્બ્યુલન્સ પાછળ એક હેલ્પલાઇન નંબર પણ છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ આ સેવાનો લાભ લઈ શકે છે। તેઓ પોતાની અંગત બચતનો ઉપયોગ કરીને આ પહેલને સમર્થન આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો આજકાલની આધુનિક અને ઝડપી જીવનશૈલીમાં લોકો હવે ધીમે ધીમે ઓર્ગેનિક અને વૈદિક ઉત્પાદનો તરફ વળી રહ્યા છે। ત્યારે ઇન્દોરમાં એક મહાઉત્સવમાં ગાયમાંથી મેળવેલા 25 થી 30 પ્રકારના ઉત્પાદનો લોકોમાં કુતૂહલ જગાવી રહ્યા છે। મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં વેદલક્ષણ ગૌ શ્રદ્ધા મહોત્સવમાં ગાયમાંથી મેળવેલા વિવિધ ઉત્પાદનોમાંથી બનાવેલી વસ્તુઓ દર્શાવવામાં આવી છે। આ વસ્તુઓમાં ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિઓથી લઈને ગાયના દૂધમાંથી બનેલી મીઠાઈઓ, આઈસ્ક્રીમ અને ગૌમૂત્રમાંથી મેળવેલી દવાઓ પણ સામેલ છે। 25 से 30 तरह के उत्पाद हैं, अलग अलग तरह के, जैसे कि गुलाब जामुन भी है, आइसक्रीम भी है, संजीवनी रस भी दिया जा रहा है। आप चलो तो गुलाब जामुन वगैरह सब अन्य तरह के उत्पाद यहाँ पर शुद्ध गाय के दूध से निर्मित। આ મેળામાં 40થી વધુ દુકાનો છે જેમાં ગાયમાંથી મેળવેલા અન્ય ઉત્પાદનો જોવા મળી રહ્યા છે। આ વસ્તુઓ 14 ઓક્ટોબર સુધી વેચાણ માટે ઉપલબ્ધ છે। ओरिजिनल भी हैं, देसी चीज़ों का मज़ा ही अलग है। कुछ चीज़ें जो आपको पहली बार देखने को मिली यहाँ पे? हाँ, कुछ चीज़ें हैं गाय से बनी हुई, जैसे ये अभी ले रहा हूँ मैं, अगरबत्ती, धूप बत्ती वगैरह जो गोबर से बनी हुई है, उसमें गाय मूत्र का मिश्रण किया हुआ है। तब उपयोग करके देखेंगे कैसा क्या है। बहुत अच्छी चीज़ें हैं, बहुत बढ़िया चीज़ें हैं।
क्या क्या चीज़ें आपको खास लगी यहाँ पे? जी अभी तो मैं घूम ही दिया हूँ, तो जो मेरे को मेन करके तो धूप बत्ती अच्छी बढ़िया लगेगी जो गाय के गोबर से बनी है। આ મેળા દ્વારા આયોજકો ગાય ઉત્પાદનોની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપવાનું લક્ષ્ય સેવી રહ્યા છે, જેમાં ગાયના આશ્રય સ્થાનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા અને ગાયોનું રક્ષણ કરવાનું મુખ્ય ધ્યેય છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. તો આજના 21મી સદીના યુગમાં વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ આપણા સમાજમાં હજુ પણ માસિક ધર્મને લઈને ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. ત્યારે કોલકાતાના આ વિષય પર અનોખું દુર્ગાપૂજા પંડાલ તૈયાર થયો છે. ઉત્તર કોલકાતાના ચિત્તપુર વિસ્તારમાં દુર્ગા પૂજા પંડાલ બનાવવામાં આવ્યો છે. આ વર્ષની પૂજાની ઉજવણી માટે એક અનોખી થીમ સાથે આ પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પંડાલની થીમનો ઉદ્દેશ્ય માસિક સ્ત્રાવ વિશેના ભ્રમિત માન્યતાઓને તોડવાનો છે અને સાથે સાથે માસિક સ્ત્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ પંડાલ રવિન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર જોરાસાંકો પાસે સ્થિત છે. There are so many taboo stigmas in our society, those with this menstruation, that some are not allowed in the kitchen, some women are not allowed to touch any food items, all may be not allowed in a mandir, masjid, church, like this. So why these taboos in today also, when we are very much proud of Chandrayaan-3 landed on moon. આ પંડાલ મહિલાઓની છબીઓ, સેનેટરી પેડ્સ અને માસિક ચક્રને દર્શાવતી પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો છે. આયોજકોને આશા છે કે આ થીમથી લોકોને સ્ત્રીત્વ વિશે સમજવા અને પ્રજનન ચક્રમાં માસિક સ્ત્રાવના મહત્વને ઓળખવા માટે પ્રેરણા મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના કુંભારોના પોતાના કામમાં ઘણી સરળતા મળી છે. સરકાર તરફથી બિલકુલ વિનામૂલ્યે ઇલેક્ટ્રિક પોટરી વ્હીલ્સ મળ્યા છે, જેને કારણે મુરાદાબાદ જિલ્લાના કુંભારો તહેવારોની સિઝનમાં ઘણા ખુશ જોવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના કુંભારો આ તહેવારોની મોસમમાં વધુ ખુશ છે, કારણ કે ઇલેક્ટ્રિક પોટરી વ્હીલ્સની તેમની રજૂઆત પૂરી થઈ છે, જેથી તેમના માટે કામ સરળ બન્યું છે. સરકાર તરફથી બિલકુલ વિનામૂલ્યે ઇલેક્ટ્રિક પોટરી વ્હીલ્સ પ્રાપ્ત કર્યા પછી આ કારીગરો હવે દિવાળીના દીવાથી લઈને વાસણો સુધીની કોઈપણ વસ્તુને વધુ સરળ રીતે આકાર આપી શકે છે. ये चाक जो योगी सरकार से दिए गए हैं, और सर हमारा जो समय है वो इससे काफ़ी बच रहा है. पहले हम डंडे से घुमाते थे हाथ से, और ये अब बिजली का सिस्टम है, तो इससे काफ़ी समय हमारा बच रहा है. इसमें मेहनत ज़्यादा लगती थी, इसीलिए हम सीख भी नहीं पाए थे. जब से ये हमें बिजली का चाक मिला, हम बनाना भी सीख गए और भी काफ़ी आइटम बनाने सीख गए इसके ज़रिए से. इस पर हम ज़रा आसानी हो जाए, अब डंडे से घुमाना न पड़ता, अच्छा काम हो जाए. और क्या, हम तो ज़्यादा न बनाते, 2 घंटे बनाना, छुट्टी घर में बैठ जाओ. पहले कितनी परेशानी पड़ती थी? और पहले तो डंडे से घुमावे थक जावे. આ કુંભારોએ જણાવ્યું છે કે તેઓ હવે વધુ પ્રમાણમાં ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકે છે, જેનાથી તેઓ વધુ નફો મેળવી શકે છે. सरकार हमारे लिए बहुत बढ़िया, सरकार हमारे लिए ये बढ़िया काम कर रही है. और थोड़ा सा हमारा मिट्टी के बर्तन पर कुछ बढ़ोतरी भी है, पहले से कुछ सही है. जो चाय के कुल्हड़ चल रहे हैं, कुछ और भी है, ये मिट्टी का जो भी आइटम है, और मिट्टी से वैसे भी फ़ायदे हैं, इससे बीमारी कुछ कम होती है, इसका यूज करने से बहुत फ़ायदा है. ઉત્તર પ્રદેશ સરકારે પરંપરાગત કલાના સ્વરૂપોને જાળવવા અને વ્યવસાય વધારવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રિક પોટરી વ્હીલ્સનું વિતરણ કર્યું, જેથી કુંભારોને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે. તો અયોધ્યામાં સરયુ ઘાટ ખાતે આંતરરાષ્ટ્રીય શ્રીરામ કથા મ્યુઝિકલ અને આર્ટ ગેલેરીની કામગીરી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સંભાળશે. પ્રદેશ સરકાર અને ટ્રસ્ટ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરાયો હતો. આ પગલાથી અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને ફાયદો થશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં સરયુ ઘાટ ખાતે આંતરરાષ્ટ્રીય શ્રીરામ કથા મ્યુઝિયમ અને આર્ટ ગેલેરીની કામગીરી સંભાળી લીધી છે. આ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સરકાર પાસે માંગણી કર્યા બાદ
ઉત્તર આપવાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી। संग्रहालय में जनता जनार्दन आनी चाहिए। ट्रस्ट को भी एक म्यूजियम बनाना था ताकि उसमें 500 साल का इतिहास और 50 साल की लीगल डॉक्यूमेंट रखे जा सकें। આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારના આ પગલાંથી પવિત્ર શહેર અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓને ફાયદો થશે। हम बहुत बहुत आभारी हैं उत्तर प्रदेश सरकार के कि वह इस संग्रहालय को राम जन्मभूमि तीर्थ क्षेत्र न्यास को वह सौंप रही है। वास्तव में इस प्रकार का संग्रहालय हमारे सभी अध्ययनकर्ताओं के लिए और हमारी परंपरा को जानने के लिए जो जिज्ञासु यहाँ पर आते हैं उनके लिए अत्यंत उपयोगी होगा। હાલમાં શ્રી રામ જન્મભૂમિમાંથી મળેલી પ્રાચીન વસ્તુઓ સંગ્રહાલયમાં રાખવામાં આવી છે, જેમાં ભગવાન રામ સાથે સંકળાયેલી અન્ય કલાકૃતિઓનો પણ સમાવેશ થાય છે। તો ભારતમાં ઓલિમ્પિક ગેમ્સને પ્રોત્સાહન માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રિલાયન્સે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ભારતમાં ઓલિમ્પિક ગેમ્સને પ્રોત્સાહન આપશે। બાળકોમાં રમત દ્વારા ઓલિમ્પિકના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે મુંબઈમાં એક પહેલ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, ઓલિમ્પિક મ્યુઝિયમ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે એક સમજૂતી પર સંમત થયા હતા અને હસ્તાક્ષર કર્યા છે, જે મુંબઈથી શરૂ થશે અને ટૂંક સમયમાં સમગ્ર મહારાષ્ટ્રમાં વિસ્તારવામાં આવશે। આ કરાર ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ અથવા OVEP હેઠળ છે, જે ભારતમાં લાગુ કરવામાં આવનાર IOCનો પ્રથમ પ્રોજેક્ટ છે, જે ભારતમાં ગયા વર્ષે અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન સાથે ઓડિશામાં લોન્ચ કરવામાં આવ્યો હતો। IOC પ્રમુખ થોમસ બાચે પાયાના સ્તરે લાખો વંચિત બાળકો સુધી પહોંચવાની આ યોજનાઓની રૂપરેખા આપી હતી। Now, this OVEC program, as we call it, has had an impact worldwide so far. But with this project here, with Reliance and the project we have underway with the Abhinav Bindra Foundation already in Odisha, it's really reaching unprecedented heights. And there I would like to congratulate in particular Reliance Foundation and Mrs. Anita Ambani and express all our gratitude and admiration for what the Reliance Foundation is doing with this OVEP program and with the academy here. They have the potential to reach 17.5 million children across Maharashtra, and with the project of Abhinav Bindra in Odisha, there is a potential of another 7 million children. And most of these children are coming from underprivileged sectors of society, and they get access to sport, therefore the first time, and to sport, education and the Olympic values. So this is really a wonderful project, and again congratulations and great thanks to all our partners in India. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે રમતગમત એ શિક્ષણ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે। OVEP રમતગમત અને શિક્ષણ બંનેને જોડવાનું કામ કરે છે। OVEP brings both sports and education together. With this partnership, we hope to positively impact the 250 million school-going children of India, reaching out to the remotest villages and regions of India, giving them options of a more disciplined, healthier, fitter and more ethical lifestyle. આ પ્રોજેક્ટ પસંદ કરેલી શાળાઓમાં લાગુ કરવામાં આવશે। આમાં ચોક્કસ ગ્રેડ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે રમતવીરો અને વિદ્યાર્થીઓ વચ્ચે સત્રોનું આયોજન કરવામાં આવશે। આના કેન્દ્રમાં ઓલિમ્પિક મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં આવશે અને જાગૃતિ ફેલાવવામાં આવશે।
તો નવી દિલ્હીમાં ફૂડ એન્ડ સોંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લુત્ફ-એ-લખનઉ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ ફૂડ એન્ડ સોંગમાં લોકોને ભોજન અને ગીતનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. નવી દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે લુત્ફ-એ-લખનઉનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સદીઓ જૂની દાસ્તાનગોઈ લખનઉ અને ઘરે રાંધેલું ભોજન રજૂ કરવામાં આવ્યું. જે ઇન્ડિયા હેબિટેટ સેન્ટર નવી દિલ્હી ખાતે લુત્ફ-એ-લખનઉ ફૂડ એન્ડ સોંગની બીજી આવૃત્તિની વિશેષતા હતી. 6 થી 8 ઓક્ટોબર સુધી આયોજિત આ ફેસ્ટિવલ લખનૌની સાંસ્કૃતિક પરંપરાઓથી ભરપૂર હતો. આમાં અસ્કરી નકવીની મહેફિલ એ તરન્નુમ, જે લખનૌવી સંગીત અને સંસ્કૃતિની વાર્તા કહે છે, સાથે નકવી અને વેલેન્ટાઇન ત્રિવેદીની દાસ્તાનગોઈ એટલે કે દાસ્તાન મિયા આઝાદ કીનો સમાવેશ થાય છે. ફસાના-એ આઝાદ દાસ્તાન મિયા આઝાદ કી લખનૌની વાર્તા છે. તે પંડિત રતનનાથ સારસર દ્વારા ઉર્દુમાં લખવામાં આવ્યું હતું. તે 19મી અને 20મી સદીમાં ખૂબ જ પ્રખ્યાત હતું. हो जाए न रंगे गुले रुखसार पसंद रुत फिर गई आलम में चली बाद बहारी मैं खानों को सजवाते हैं मन ख्वार पसंद मैं खानों को सजवाते हैं જ્યારે દિલ્હીના લોકો લખનૌના લોકોની કળાથી અભિભૂત થયા હતા, ત્યારે લખનૌના કલાકારોએ દિલ્હીના લોકોને આદર્શ પ્રેક્ષક માન્યા હતા. ईमानदारी की बात है कि दिल्ली से बेहतर सुनने वाली ऑडियंस और कहीं हो नहीं सकती. सांस्कृतिक प्रवास उपरांत तहेवार अवधि भोजनथी पण भरपूर हतो. उदाहरण तरीके याखीनी पुआलो, अरबी गोश्त, निहारी, मटन सलामी અને પાટીલી કબાબ આ વાનગીઓ પ્રખ્યાત હોમ શેફ સિબા ઇકબાલની ઓફર હતી. When someone talks about Awadhi cuisine, everybody thinks that Awadhi cuisine is just non-vegetarian, but no, we have vegetarian food as well, which at times we try to replicate. Things like we have made paneer korma, but at times there are certain vegetables that we cook in our way, like tali gobi ka salan and kyoti ki dal. We have dahi pulki also. लखनऊ यू कैन सी बहुत सारी आँखों से, चाहे वो द आर्किटेक्चर, खाने का तो एंड ही नहीं है, और फिर अलग अलग तरह के परफॉर्मेंसेस, तो ये बड़ा भी और हो सकता है. एंड आई होप कि लोग फिर आके लखनऊ को भी एक्सप्लोर करें यहाँ से, एंड दे एंजॉय लखनऊ देयर एंड हियर. લખનૌ બાયોસ્કોપ અને નેમતખાના દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો. તો વૈશ્વિક સ્તરે ત્રીજું સાંસ્કૃતિક સંકુલ બનાવવામાં આવ્યું છે. યુએસના સૌથી મોટા હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે ન્યૂ જર્સીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. BAPS સ્વામિનારાયણ અક્ષરધામ યુએસના સૌથી મોટા હિન્દુ મંદિરનું રવિવારે ન્યૂ જર્સીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક સ્તરે આ પ્રકારનું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે અને આધુનિક યુગમાં ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર હોવાનું માનવામાં આવે છે. The truth is that this mandir is unique in the way that it's made. There are stones from 7 different countries that have been brought here, carved in India and then brought here and assembled like a giant jigsaw puzzle. There are heated floors inside, because how else would pilgrims and darshanarthis be able to go inside in the winter? New Jersey has extreme weathers, very cold weathers, and there's a heat also. So we did testing of around 150 or more stones to find the perfect stone for this mandir. So after this testing, we found that Bulgarian limestone best suited this weather. So on the exterior we have the Bulgarian limestone, while in the interior we have Italian marble. અક્ષરધામ કેમ્પસનું કેન્દ્રબિંદુ બનવા માટે સુયોજિત પથ્થરનું મહામંદિર કારીગરી અને ભક્તિનું અજાયબી છે, જે આધ્યાત્મિક મહત્વ સાથે
જટિલ કલાત્મકતાનું મિશ્રણ છે. यहाँ पे आप पीछे देखेंगे कि there are 108 poses of Bharatnatyam displayed over here in the murtis. You'll also see 151 musical instruments over here, displayed, being played by various devis and gandharvas. So ये भी दिखाया गया है. ऐसा हमारे अलग विभिन्न मंदिरों में जहाँ पे भी ये प्रतिकृतियाँ हैं उसमें से इंस्पिरेशन लेके ये बनाया गया है. It's just nice to be part of something bigger than yourself. This isn't happening again. It's once in a lifetime. So we can make our Guru Mahan Swami Maharaj Raji, and it's just to put on a show for everyone. વૈશ્વિક સ્તરે અક્ષરધામ મંદિરો હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સીમાચિહ્નો છે. તેઓ આધ્યાત્મિક અને સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લા છે. હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.